બોલો બાપુ. બાપુ શ્રી ગણેશાય નમઃ. આંખોની અંદર તાપ લાગતો હોય, બળતરા રહેતી હોય, ઓછું દેખાતું હોય, કાનની અંદર સીટી વાગતી હોય, કાનનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, પથરીનો દુખાવો હોય, હરસમચ્છા હોય, ચિકનગુનિયા હોય, એવો કોઈ પણ પ્રકારની બીમારી હોય, લકવાની બીમારી હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય, તાત્કાલિક આપણે ઈલાજ કરી દઈએ છીએ અને 5 મિનિટમાં રિઝલ્ટ મળે છે. ગમે એવું શરીર બળતું હોય, પગના તળિયા બળતા હોય તો 1 મિનિટની અંદર બળતરા દૂર થવાની ગેરંટી આપીએ છીએ આપણે. આ દુનિયાની અંદર કોઈ એવો ડૉક્ટર હજી લગન છે નહીં કે જે ગેરંટી આપે. જ્યારે હું ગેરંટી આપું છું, મોઢામાં ચાંદા પડ્યા હોય એને 2 દિવસમાં ઠીક કરવાની. ચિકનગુનિયા ખાલી 3 મિનિટમાં, 5 મિનિટ કહું છું પણ 3 મિનિટમાં દૂર કરી દઉં છું. તમે જાતે જોયું છે, અનુભવ કર્યો ને. આપણે તમને કીધું તો 5 મિનિટ, તમને 2 મિનિટમાં રેડી થઈ ગયા ને, પૂરું થઈ ગયું. એમ આવી ગેરંટી આપું છું. દુખાવો બંધ થઈ ગયો એમ કે એટલી જ મિનિટના સમયની અંદર આપણે ઈલાજ કરીએ છીએ. કોઈ પણ પ્રકારની બીમારી. સંતાન બાબતમાં ખુલ્લી ચેલેન્જ છે. છોકરી જોઈ એને છોકરીની ગેરંટી છે. એમ કે છોકરા નથી થતા, 5 છોકરીઓ થઈ ગઈ તો હું દીકરાની ગેરંટી આપું છું, દીકરો જ આવે. આ ગેરંટી. નિસંતાન, સંતાન થતા જ ન હોય, એ 2 પતિ પત્ની અહીંયા આવે તો હું જોઈ શકું છું કે ભાઈ સંતાન થશે કે નહીં. તો થાય એમ હોય તો 100% ગેરંટી સંતાન થાય. ઈશ્વરથી હું મોટો નથી, પણ ઈશ્વરની મારી ઉપર હનુમાનજીની એવી કૃપા છે જેને કારણે કવળી બની જાય. આ પાકી વસ્તુ. બાકી તો હું જ્યોતિષ કામ કરું છું, રોગના ઉપચાર કરું છું, હોમ હવન વિધિ પણ કરું છું. રોગના કોઈ ચાર્જ નથી. અહીંયા કોઈ દવાના પૈસા નથી. યથાશક્તિ તમને દાન કરવાનું મન થાય એ ગૌશાળામાં આપી દઉં છું. મારી ગાયો માટે ખર્ચો કરું છું અને આશ્રમનો વિકાસ કરું છું. બાકી કોઈ પૈસા નથી લેતા આપણે. આ દુનિયામાં પૈસા લઈને ગેરંટી નથી આપતા. જ્યારે 60 જેવા દર્દ હોય તો માણસ આંગળીઓમાં ચેકા મારીને ઈલાજ કરે, ત્યારે આપણે કોઈ ચેકા માર્યા વગર 10 મિનિટનો ટાઈમ દઈએ છીએ. 5 મિનિટમાં 60 ઈલાજ પણ કરી દઈએ છીએ. કોઈ ચાર્જ નથી. બાપુ આપણા આશ્રમનું નામ શું? અમારા આશ્રમનું નામ છે આદેશ આશ્રમ ચેતન હનુમાન, ગયણી થોરખાન રોડ ઉપર આવેલો છે. પછી અમારા માતાજી છે શ્રી દેવલનાથ માતાજી. શેમ્પુ એક બનાવે છે દવા પર જડીબુટી નાખીને. તો એ શેમ્પુથી માથાની અંદર ખોડો થતો હોય કે વાળ ખરતા હોય એનો પણ ઈલાજ થઈ જાય છે. માતાજી એક બીજી દવા બનાવે છે, કોઈને ધાધર થઈ હોય, ખરજવું થયું હોય તો એને દૂર કરવા માટે થઈને. પછી એક કબજિયાતની દવા પણ માતાજી બનાવે છે. પછી સંધિવાની દવા પણ માતાજી બનાવે છે. આપણે ગયડી ત્યાં કેટલું દૂર થાય બાપુ? ગયણીથી 2 કિલોમીટર. અને આમ થોરખાણથી? થોરખાણથી પણ 2 કિલોમીટર. અને રાણપર? રાણપરથી 4 કિલોમીટર થાય. હા બરોબર. જ્યારે આટકોટથી આવો તો પેલા આટકોટથી ગુંદાળા આવવાનું, ગુંદાળાથી ગયણી અને ગયણીથી થોરખાણ રોડ પકડો એટલે રોડ ઉપર રોડ ટચ જ આવે ને? રોડ ટચ જ છે. આદેશ આશ્રમ ચેતન હનુમાન, 2 વડલા છે, 4 કુંડી પાણીની ભરેલી રાખેલી છે ગાયો માટે થઈને. અને આવતા જતા યાત્રાળુઓ માટે પાણીની સગવડ ત્યાં રાખી છે, ટાંકી. આ નિશાન છે અને 2 બાજુ બોર્ડ છે. આદેશ આશ્રમ? હા, આદેશ આશ્રમ છે. અમે નાથ સંપ્રદાયના સાધુ છીએ. અમારું એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ, અમારું કલ્યાણ, બીજું કોઈ કલ્યાણ નહીં. અને હું હરેક વ્યક્તિમાં ભગવાનને જોઈને સેવા કરું છું. માનવ સેવા જ પ્રભુ સેવા સમજુ છું. ઈશ્વર નથી કાશીમાં, નથી હરિદ્વારમાં, ચિત્ત પ્રજ્ઞ રૂપે ચેતન સ્વરૂપ હર કોઈના હૃદયમાં છે. આ જોઈને હું સેવા કરું છું. મને એવું થાય છે કે હરેક વ્યક્તિમાં જ ભગવાન છે. સારા કર્મ કરે તો ભગવાન છે, દુષ્ટ કર્મ કરે, ખોટા કર્મ તો શેતાન ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ હૃદય વિષ્ણુ પૂર્ણ શરીર શિવ સ્વરૂપ આયકુ સૂર્ય ચંદ્ર કાન અશ્વિની કુમાર છે. જીભ સરસ્વતી છે, રૂવાટી 9 લાખ તારા છે. અગ્નિ તમારામાં, વાયુ તમારામાં છે, અનંત દેવ તમારામાં છે. શુદ્ધ કર્મ કરો, સારા કર્મ કરો, બસ. એટલે હું હરેક વ્યક્તિને અહીંયા ભગવાન સમજીને ઈલાજ કરું છું. મેં ક્યારેય મનની અંદર એવો ભાવ નથી કર્યો કે આ દર્દી છે, એની મજબૂરી છે, લાચારી છે, એની તકનો ફાયદો ઉઠાવવો, એવો કોઈ ઈરાદાથી આપણે ઈલાજ નથી કરતા. પણ હું એમ સમજુ છું કે મારી કંઈક ઉપર ભગવાનની કૃપા છે એટલે મને સેવા કરવાનો મોકો આપે છે. એમ હરેક વ્યક્તિમાં હું ભગવાન જોઈને સેવા કરું છું. સ્ત્રી આવે તો એની અંદર મા, બેન, દીકરી જોઈને સેવા કરું છું. મને એમ થાય કે શક્તિનો અવતાર છે, મા જગદંબા અહીંયા પધારે છે અને હું એનો ઈલાજ કરું છું. આ જ મારી ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નથી. સરસ સરસ લે બાપુ.